નમસ્કાર। જો કોઈ બેન્કિંગ સેક્ટર में એક શાનદાર કરિયર બનાવવાનું વિચારી રહ્યું હોય તો આ માહિતી બિલકુલ તેમના માટે જ છે, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ સર્કલ બેઝડ ઓફિસર્સની એક બહુ મોટી ભરતી લઈને આવ્યું છે। તો ચાલો આ સુવર્ણ તકની બધી જ વિગતોને એકદમ સરળ ભાષામાં સમજીએ। તો ચાલો સીધા જે આંકડા પર આવીએ જે સૌથી વધુ ધ્યાન ખેંચે છે, કુલ ખાલી જગ્યાઓ। એસબીઆઈ આ વખતે 2273 જગ્યાઓ માટે ભરતી કરી રહ્યું છે। હા, આંકડો બિલકુલ સાચો છે, 2200થી પણ વધારે। ખરેખર આ એક બહુ મોટી તક કહી શકાય। અને હવે એ સવાલ જે સ્વાભાવિક રીતે જ બધાના મનમાં આવે કે પગાર કેટલો મળશે? તો જાણી લો, આ પદ માટે શરૂઆતનો બેઝિક માસિક પગાર છે 48,480 રૂપિયા। અને એ પણ યાદ રાખવા જેવું છે કે આ તો માત્ર બેઝિક પગાર છે, આની ઉપર મળનારા બીજા અનેક ભથ્થા તો અલગ। ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ ભરતી કેમ માત્ર એક નોકરી નથી, પણ એક શાનદાર કરિયરની શરૂઆત સાબિત થઈ શકે છે। આજે કુલ 2273 જગ્યાઓ છે ને, એનું વિભાજન પણ સમજવા જેવું છે। જુઓ, એમાંથી મોટાભાગની એટલે કે 2050 જગ્યાઓ તો એકદમ નવી એટલે કે રેગ્યુલર છે, પણ એની સાથે 223 જગ્યાઓ બેકલોગની પણ છે। હવે બેકલોગ એટલે શું? એટલે કે જે જગ્યાઓ પાછલી ભરતીમાં કોઈ કારણસર ભરાઈ ન શકી એ પણ આ વખતે ઉમેરવામાં આવી છે। મતલબ કે તકોનો વ્યાપ ખરેખર ઘણો મોટો છે। અને જુઓ, વાત ખાલી સારા પગાર પર નથી અટકતી। ભારતની સૌથી મોટી અને સૌથી ભરોસાપાત્ર બેંક સાથે જોડાવાનો મતલબ છે એકદમ સુરક્ષિત ભવિષ્ય। અને એનાથી પણ વિશેષ વાત એ છે કે આખા દેશમાં ક્યાંય પણ પોસ્ટિંગ મળી શકે છે, જે દેશના અલગ અલગ ખૂણાને જોવાનો અને ત્યાંના લોકો સાથે કામ કરવાનો એક અદ્ભુત અનુભવ આપી શકે છે। ઓકે, તો એ તો નક્કી થઈ ગયું કે તક જબરદસ્ત છે અને પગાર પણ દમદાર છે, પણ સૌથી મોટો સવાલ કે આના માટે કોણ અરજી કરી શકે? ચાલો હવે એની યોગ્યતાની શરતો પર નજર કરીએ। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એસબીઆઈએ એને એકદમ સરળ રાખી છે। કોઈ પણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ થયેલી વ્યક્તિ અરજી કરી શકે છે, પછી ભલે એ આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય કે પછી કોઈ પ્રોફેશનલ ડિગ્રી હોય। હવે વાત કરીએ ઉંમરની, તો અરજી કરનારની ઉંમર 21થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ। સારું, માની લઈએ કે કોઈ ઉમેદવાર આ બધી શરતો પૂરી કરે છે, તો પછી આગળ શું? એમની પસંદગી કેવી રીતે થશે? હવે આખી સિલેક્શન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી તૈયારી કરવામાં એકદમ સ્પષ્ટતા રહે। જુઓ, આખી પસંદગી પ્રક્રિયાનો આ છે પહેલો તબક્કો। એમાં બે મુખ્ય ભાગ છે। સૌથી પહેલાં તો એક ઓનલાઈન પરીક્ષા લેવાશે। આ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો પણ હશે અને સાથે સાથે ડિસ્ક્રિપ્ટિવ પણ, જેમાં કદાચ નિબંધ કે પત્રલેખન જેવું કંઈક લખવાનું હોય। જે ઉમેદવારો આ પરીક્ષા પાસ કરશે એમના એપ્લિકેશન ફોર્મ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી થશે, જેને સ્ક્રીનિંગ કહેવાય છે। હવે જે ઉમેદવારો પહેલા તબક્કામાં સફળ થશે એમના માટે બીજો તબક્કો શરૂ થશે, અને આ પણ એટલો જ મહત્વનો છે। આમાં 3 સ્ટેપ્સ છે। સૌથી પહેલાં તો રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ, ત્યાર પછી જે તે સર્કલની સ્થાનિક ભાષા આવડે છે કે નહીં એની પરીક્ષા, અને છેલ્લે બધું બરાબર રહ્યું તો મેડિકલ ટેસ્ટ અને ડોક્યુમેન્ટ્સનું ફાઇનલ વેરિફિકેશન। એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે, આ દરેક સ્ટેજ ક્લિયર કરવું ફરજિયાત છે। સારું, તો લાયકાત અને પસંદગી પ્રક્રિયા સમજાઈ ગઈ। હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ સવાલની કે આના માટે અરજી કરવી કઈ રીતે? ચાલો ઓનલાઈન એપ્લિકેશનની આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજી લઈએ। અરજી ફીની વિગતો પણ એકદમ સ્પષ્ટ છે। જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફી છે 750 રૂપિયા વત્તા જે પણ બેંક ચાર્જ લાગે તે। અને સારી વાત એ છે કે એસસી, એસટી અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ જ ફી રાખવામાં આવી નથી। એમના માટે અરજી નિઃશુલ્ક છે। હવે અરજી કરવાની પ્રોસેસ ખૂબ જ સરળ છે। ચાલો ફટાફટ એના સ્ટેપ્સ પર એક નજર કરી લઈએ। પહેલું, એસબીઆઈની કરિયર વેબસાઇટ પર જવાનું, ત્યાં સીબીઓ 2026ની લિંક શોધવાની, પછી નવું રજિસ્ટ્રેશન કરીને લોગિન કરવાનું, એ પછી ફોર્મમાં માગેલી બધી વિગતો ચોકસાઈથી ભરવાની, ફોટો, સહી જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના, પછી ઓનલાઈન ફી ચૂકવવાની અને ફોર્મ સબમિટ કરી દેવાનું। અને હા, સૌથી છેલ્લું પણ સૌથી અગત્યનું કામ, ભરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખવાની। એક નાની ટીપ, અરજી કરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખવી: એક પાસપોર્ટ સાઇઝનો ફોટો, પોતાની સહીનું સ્કેન,
કોઈ એક આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ કે પેન કાર્ડ, ગ્રેજ્યુએશનના બધા સર્ટિફિકેટ્સ અને જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર. આ બધું હાથવગું હશે તો ફોર્મ ભરવામાં ખૂબ જ સરળતા રહેશે. અને જુઓ, આખી પ્રોસેસને હજી વધુ સરળ બનાવવા માટે એક QR કોડ પણ આપવામાં આવ્યો છે. આને સ્કેન કરતાં જ સીધા ઓફિશિયલ નોટિફિકેશન, એપ્લિકેશન લિંક અને વેબસાઇટ બધું જ એક જ જગ્યાએ મળી જશે. એકદમ સહેલું કામ. ઓકે, હવે આવે છે સૌથી અગત્યની માહિતી જે ભૂલવી બિલકુલ પોષાય એમ નથી. એ છે મહત્વની તારીખો. કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લેવા જેવી છે. તો તારીખો આ પ્રમાણે છે. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત થશે 29 જાન્યુઆરી 2026થી અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 18 ફેબ્રુઆરી 2026. સમયગાળો બહુ લાંબો નથી એટલે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. અને હા, એક બહુ જ અગત્યની સલાહ. છેલ્લી તારીખની રાહ જોવાની ભૂલ બિલકુલ ન કરવી, કારણ કે છેલ્લા દિવસોમાં વેબસાઇટ પર એટલો બધો ટ્રાફિક હોય છે કે ઘણીવાર ટેકનિકલ પ્રોબ્લેમ્સ આવે છે. એટલે જેટલું બને એટલું જલ્દી ફોર્મ ભરી દેવું એ જ સમજદારી છે. તો ચાલો આખી વાતને 2 મુખ્ય મુદ્દામાં યાદ કરી લઈએ. પહેલું, કુલ જગ્યાઓ છે 2273 અને બીજું, છેલ્લી તારીખ છે 18 ફેબ્રુઆરી. આ તકને હાથમાંથી જવાનું. તો બધી જ જરૂરી માહિતી હવે સ્પષ્ટ છે. હવે દરેક ઉમેદવારે વિચારવાનું છે કે શું આ એમના કરિયર માટેનો સાચો રસ્તો હોઈ શકે છે? જે કોઈ પણ આ તક માટે મહેનત કરવા તૈયાર છે એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓલ ધ બેસ્ટ.